ગોળ ગોળ લાડવા બનાવી દીધા હવે તળવા માવો વધતો તો ને એના સાઈઝ મોટી કરી દીધી. સાઈઝ મોટી કરી દીધી ના પણ આટલી તો જુઓ પણ આપણા ને ભાટેના મોટા મોટા પાવ આવતા હતા અહીંયા તો નેના પાવ આવ્યા હવે આપણા એમાં મસાલા કરવાના આવો ખાલી મીઠું નાખવાનું. મીઠું ને અજમું બરાબર હળદર ને હિંગ નાખવી જ નખાય. જરાક જરાક નાખી દેતા બેકિંગ સોડા એ ના નાખો. બેકિંગ સોડા નાખવાના થોડાક. હા લાવવાનું કરો. હા બધું બનાવીને તો તેલ તૈયાર મિલી સીધા ફટફટ તૈયાર. લાવો તેલ માટે વાસણ લાવો તેલ મૂકવા હા હા લાવું. અમે તો ધીમે ધીમે પાણી વેડવાનું હોય હા ને મમ્મી તો માપની ખબર પડે એક હાથે બધું ના રેડી દેવાય બેટા. હા ને નહીં તો પતલું થઈ જાય ને તો મજા ના આવે. અને બહુ જાડું હોય ને તો ના મજા આવે. જાડા જાડા થોડુંક થોડુંક વેડવાનું. બરાબર વેડે છે ધીમે ધીમે આપણે વેડવાનું હોય એટલે મસ્ત આમ જેટલું જોવો બહુ જાડું એ ના જોવો બહુ પતલું એ ના જોવો એવી રીતે જોવો આમ પાડીએ ને હા એટલે આમ એક લાઈન પર ઊભી હા. રહેજો. એટલે આમ પતલી પેલું આમ પડે ને એક ધાર પડવી જોઈએ ધાર પડવી જોઈએ. બરાબર જાડી હોય તો વચ્ચેથી તૂટી જાય તૂટી જાય. અને બહુ પતલી હોય તો પોણી જેવું ખબર પડી જાય આપણા એ વળગડ ના તળવા સામાન આવી ગયો છે સરસ સરસ નવું લાયા તે વાપરવા માંડવાનું હોય તપેલી બે આજના આજ મુહૂર્ત. બીજી મમ્મી ના હા થયું જો થઈ ગયું બેટા. બરાબર હમ એક ધાર થઈ જાય એક ધાર થઈ જાય. ચમ ચમચીથી નાખું આમ તો ચમચીથી નાખું હાથથી નાખું. પારા ફરતી જો હાથથી નાખી દેવાના ફટાફટ. હાથથી નાખી દેવાના આઈ જાય હીરો મારા. જો વિદ્યાને કોમે લગાવી દીધી અમે. છાન તો બીક જ નહીં લાગતી મને તો આવી એવી બીક લાગે ને વિદ્યા ના લાગે બેટા. વિદ્યા પાવ કાપવા બેસી છે હે ને વિદ્યાબેન તાણ. હજી તમે એનું નેના હો ને એટલે બીક લાગો. થોડા મોટા થશો ને રોજ રોધો એટલે પછી બીક જ જતી રહે ને. ના તેલમાં તો તોય મને થોડી બીક રહે એ તો એવું બીજું લાગે. બધું કરી દઉં મસ્ત પાડી દેતા લો તમાર કોમ થઈ જી પાવનું. સરસ Complete, સરસ complete. વિદ્યા મસ્ત પાવ કાપો પરફેક્ટ એટલે વિદ્યાને કોમ આપી વાળી આપણે અહીંયા નેના પાવું. હા પેલો તો મોટા આવે છે અને મોટા પાવું જ ગમો આવે નેના નહીં નહીં ગમતા આપણે ત્યાં મોટા મસ્ત બનવું. બટકા બટકા. બટકા બટકા. કઈ નહીં હેડે તું તળી દે પછી શેકવાનું રે ખાલી શેકતા તો તું ફટાફટ શેકી દે. શેકતો તો તું વાંધો માસ્ટર નહીં મતો. હું શેકું ને તમે બધા કે ખાવા બેસી જાઓ એટલે ગરમ ગરમ સારું ભાવે એટલું કઈ ફટાફટ બનાવ્યા પણ હું ખાવા બેસી જાઉં. ભૂખ લાગી છે ને? ભાઈ હા તળાઈ ગયું કે નહીં તળાઈ ગયા જો. આવું તળ્યો તાણા મરચાં મરચા આ એના આવું તો શું કરવા માંડી પાછી એના તૈયારી. આવ્યું હોય મસાલો લાલ લાલ એ તો લસણની ચટણી એનાની બનાવેલી. લસણની ચટણી હાય હાય હો હવે હવે પાવ શેક ખાવ અંદર શેકી હોમો આવો એમાં જ ને આખું એમ ચોટા દેવાનું બધું આવો સ્વાદ મસ્ત આવે રોજ એના તમને બનાવીને બારની રૂમમાં આપી જાય એટલે તમને ખબર નહીં. તમને ખબર ના હોય જો બધું હા. ચોટી જાય ને જો બધો ચોટી ગયું લે આ તો એનો સ્વાદ મસ્ત આવે હવે એમાં ઉપર લસણ આપણે લીલી ચટણી આપણે ધોણાની ધોણાની અંદર મરચો હસીને પાછો હવે તીખી બનાવી. હા તીખી બનાવીએ રે હા બની જ અને આ વડું હોય એરિયો મૂકી દેવાનું વડું મૂકી દેવાનું હવે આ મરચાં અને મમરી પાડ દો ને હાલ. વાકી દેવાની નાખી દેવાનું. તૈયાર વડાપાવ વડાપાવ તૈયાર આજુબાજુ લસણની ચટણી લગાવી દેવાની બરાબર વડાપાવ તૈયાર સરસ લે મસ્ત લાગો બની જે વડાપાવ વાહ આ જો કિસ્મો કાઢો વાહ 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 શ્યામને ચખાડો જો સરસ સકાળી, હા. શ્યામને ચખાડીએ ઠંડુ તો થવા જે દે. બેસણો આ શ્યામ આ લે ચાકો ચાખો લેડા રસના મેળો રસોડા મેળો ઉભા રહો, ડીશ તૈયાર કરો પછી. ચટણી આ લઈ ભરે ચટણી હાલો લાય શું છે લે. હા, હું મૂકી. હું કરી. નહીં એમાં મસાલો છે. જલ્દી. ના, મરચું. હા, જલ્દી. લે એનું મરચું આલી. ઈ બધું છો મરચું ભાવો વાવ, ના વાવ. ભાવો છે ના. હું ફટાફટ પીઝા બનાવી દઉં પપ્પા આપણે ગરમ ગરમ
હા ગરમ ગરમ થઈ ગયું શ્યામને તો તો પપ્પા મસ્ત હે ને મમરી સરસ લેતા શ્યામને જવાબ આલી દીધો મસ્ત એટલે મસ્ત જ હશે. આમ લસણની ચટણીનો સ્વાદ આવે ને શ્યામ? હા જતા પેલી બાજુ મરચો તણો એટલે મમરી 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 મરચો એટલે મમરી એક મરચા તળી દેવાના. સરસ લે અંગાત જોવો ને મમરી કડક 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 હા જમી લઈએ તા. જમી લેવું હે? ગરમ ગરમ આપી દો એટલે તમે બધો ખાઈ લો. હા ચટણી બટણી લગાવો હજી ચટણી લગાવો ને મહેમાન આવી છે આઈ ગયા હા. સરસ લ્યો આવી જતા આ બાજુ આ ઠલ અમારું આવી ગઈ શ્યામભાઈ ચલો તાન મૂકી દઉં હઉ, જમી લઈએ. રાધે 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 રાધે